હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ સારી રીતે અભ્યાસ કરી પણ રહ્યા હશો છો કે ના? આપણે ડોટ પ્રોડક્ટ એટલે કે બે સદીશોના આદિશ ગુણનની ગુણધર્મો એના પર આધારિત જેટલા પણ 10.3માં દાખલા હતા એ પણ મેં બતાવી દીધા છે. યસ, જ્યાં જ્યાં મારે તમને પોઈન્ટ આઉટ કરવાનું હતું એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, એ ભૂલ ના પડવી જોઈએ. દાખલાનું વાંચનમાં ધ્યાન આપવાનું છે, સદીશમાં એ વસ્તુનું ખરેખર ધ્યાન આપવાનું છે. એ સદીશનો સ્થાન સદીશ આપ્યો છે, બિંદુનો સ્થાન સદીશ શું આપ્યું છે, યસ, એક એની બાજુ આપી છે, એ દરેક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું અને એના પ્રમાણે આગળ વધવાનું. ઓકે, એ દરેક વસ્તુ મેં તમને પોઈન્ટ આઉટ પણ કરી છે. અહીંયા આપણે હવે એક ડોટ પ્રોડક્ટ પર એક એની એપ્લિકેશન છે, રેખા પર સદીશનો પ્રક્ષેપ. ઓકે, એકચ્યુઅલી દાખલા બહુ બધા નથી, સિમ્પલ વસ્તુ છે પણ થોડી સમજવી જરૂરી છે, એટલા માટે જસ્ટ એક જ બાકી છે, પછી આપણે ક્રોસ પ્રોડક્ટ તરફ આગળ વધીશું. ઓકે, ના રેખા પર સદીશનો પ્રક્ષેપ એટલે કે છે ને, ધારો કે સદીશ AB એ દિશાયુક્ત રેખા L સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે છે. ઓકે, યસ. હવે છે ને, પ્રક્ષેપ સદીશની વ્યાખ્યા લખતા પહેલા આ એક્સપ્લેનેશન આપણે આપી દઉં, પછી ડાયરેક્ટ વ્યાખ્યા લખીશ તો કઈ સમજાશે નહીં. પહેલા આપણે જોઈએ પ્રક્ષેપ સદીશ શું કહેવાય. અહીંયા આપણને સદીશ AB કીધું છે, એ દિશાયુક્ત રેખા. એ દિશાયુક્ત રેખા એટલે રેખાની બંને દિશાઓ નથી બતાવવાની, કોઈ એક રેખા બતાવવાની છે. ઓકે, એટલે સપોઝ આ રીતની થાય, આ એકચ્યુઅલી 4 સિચ્યુએશન ક્રિએટ થાય. આ દિશાયુક્ત રેખા L રહી, એના સાથે યસ આ સદીશ AB. યસ, આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો હોય, યસ આ થીટા થાય. યસ, અહીંયા અલગ અલગ પરિસ્થિતિ ઊભી થશે. એટલે પહેલી જે છે ને, આમાં હું આ લઘુકોણ મૂકું છું, અહીંયા 0 લેસ ધેન થીટા લેસ ધેન 90 ડિગ્રી. ઓકે, આ સિચ્યુએશન હું કરી દઉં છું. આમાં AB એ L સાથે થીટા માપનો પછી છે ને, B પરથી આપણે અહીંયા લંબ દોરીએ. ધારો કે આ લંબપાત C છે, તો આ સદીશ જે AC છે ને, જે AC ની લંબાઈ છે, એકચ્યુઅલી સદીશ AC એ રેખા સદીશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદીશ કહેવાય. ઓકે, અને આનું જે માન થાય એટલે કે આની જે લંબાઈ હોય એનો પ્રક્ષેપ કહેવાય. અહીંયા શબ્દો ધ્યાન રાખવાનું, પ્રક્ષેપ સદીશ અને પ્રક્ષેપ માત્ર. પ્રક્ષેપ માત્ર એ સદીશનું માન બતાવે, જ્યારે પ્રક્ષેપ સદીશ એટલે કે યસ એ સદીશના સ્વરૂપમાં આવવું જોઈએ. ઓકે, તો યસ, અહીંયા આપણે જો કોઈ રેખા દિશાયુક્ત રેખા L સાથે સદીશ AB ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે, તો યસ આના સદીશ AB ના અંત્ય બિંદુથી આ રેખા પર જે લંબ દોરીએ, જે લંબપાદ હોય, અને આ જે અંતર કહેવાય, આ સદીશ AC એ AB નો L પરનો પ્રક્ષેપ સદીશ કહેવાય, અને એનું માન AC નું માન એ AB ના L પરનો પ્રક્ષેપ કહેવાય. ઓકે, એટલે યસ, ધારો કે આપણે AC ને આપણે સદીશ P થી દર્શાવીએ, તો સદીશ P છે ને એ AB નો રેખા L પરનો પ્રક્ષેપ, અને સદીશ P નું માન એ સદીશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ, એ રીતે કહેવાય. ઓકે, આમાં એકચ્યુઅલી 4 સિચ્યુએશન ઊભી થાય છે. યસ, આ 90 ડિગ્રી પછી બીજી સિચ્યુએશન આ પણ આવી શકે છે. યસ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવવાનું છે, સદીશ આ રીતનું બી હોઈ શકે, સદીશ AB. અહીંયાથી અને આ થીટા, આ સિચ્યુએશનમાં થીટા 90 કરતા મોટો. ઓકે, એટલે યસ 90 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 180 ડિગ્રી. ઓકે, યસ, આ કિસ્સામાં આ L પરનો લંબ એટલે યસ આપણે આને લંબાવવી પડશે, અને અહીંયાથી આ હું લંબ દોરું, અને આ જે સદીશ બને, આ સદીશ P, આનો પ્રક્ષેપ સદીશ. ઓકે, AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદીશ. એ જ પ્રમાણે યસ બાકીની સિચ્યુએશન બી જોઈ લઈએ છે આપણે. આ રીતનું હોય થર્ડ સિચ્યુએશન.
રેખા એલ આ સદિશ એબી. ઓકે, આ કિસ્સામાં ખૂણો થીટા આ આવ્યો. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવે. યસ, લંબ એટલે આને પાછું એક્સટેન્ડ કરવું પડશે. અહીંયા તેના પર લંબ એટલે આ લંબ દોરીએ આપણે. આ જે એસી કહેવાશે ને, યસ આ સી, આ સદિશ પી. ઓકે, આ કિસ્સામાં 180 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 270 ડિગ્રી, અને કે ચોથી સિચ્યુએશન આવશે એ પ્રમાણે. આ સદિશ એ એલ સદિશ એ બી. અહીંયાથી આ હું લંબ દોરું છું અને આ સી હોય, આ સદિશ પી, અહીંયા આ ખૂણો આ. યસ, આ સિચ્યુએશનમાં 270 ડિગ્રી લેસ ધેન થીટા લેસ ધેન 360 ડિગ્રી. ઓકે, તો યસ, અહીંયા આપણે જોઈએ તો જે એબી નો રેખા એલ પરનો પ્રક્ષેપ છે એ પ્રક્ષેપ સદિશ અહીંયા એલ ની દિશામાં છે, અહીંયા એલ ની વિરુદ્ધ દિશામાં છે, અહીંયા પણ એલ ની વિરુદ્ધ દિશામાં છે, અને અહીંયા પણ એલ ની દિશામાં છે. એટલે એમ જોવા જઈએ તો આ બંને સિચ્યુએશનમાં ખૂણો બીજા અને ત્રીજા ચરણમાં બને છે. બીજા અને ત્રીજા ચરણમાં કોસ ઋણ છે, પહેલા અને ચોથા ચરણમાં કોસ ધન છે. એટલે યસ, કોસ પ્રમાણે આ વર્તન એની દિશા થશે. અને યસ, અહીંયા એના પહેલા સિવાય અહીંયા હવે આનું જે માન એકચ્યુઅલી છે ને એ જે વ્યાખ્યાયિત કરેલું છે, અને એના પછી આપણે વ્યાપક રીતે પણ જોવાનું છે. ખૂણો ના આપેલો હોય અને આપણે શોધવાનું આવે કે માન. ઓકે, સોરી, પ્રક્ષેપનું માન શોધવાનું આવે કે પ્રક્ષેપ સદિશ શોધવાનું આવે. તો યસ, વ્યાપક રીતે મારે તમને બતાવવાનું છે. જે તમારી બુકમાં ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે પણ મારે તમને એક્સપ્લેનેશન આપવાનું છે. ઓકે, ના હવે છે ને જસ્ટ આ વસ્તુ લઈએ. અહીંયા હું છે ને આ માન પર હું ધ્યાન કેન્દ્રિત, પહેલા માન પર ધ્યાન કેન્દ્રિત કરું છું. દિશા કેવી રીતે આવે છે દરેક વસ્તુ તમને વ્યાપક રીતે બતાવીશ. પહેલા આ સદિશ પી નું માન, એનું વસ્તુ કેવી રીતે આવશે. તો યસ, અહીંયા આપણે જોઈશું તો એકચ્યુઅલી આ કાટકોણ ત્રિકોણ છે. આ સદિશ આની લંબાઈ સદિશ એબી ના માન જેટલી થશે અને આની લંબાઈ સદિશ પી ના માન જેટલી થશે. બરોબર છે. તો યસ, અહીંયા આપણે જોઈશું તો કાટકોણ ત્રિકોણમાં cos થીટા બરાબર પાસેની બાજુ એટલે કે એસી છેદમાં કર્ણ એટલે કે એબી. ઓકે, અહીંયા મેં જસ્ટ કોઈ ચિહ્ન નથી માપ્યા એટલે કે એ લંબાઈ બતાવે છે. એસી ની લંબાઈ એટલે કે સદિશ પી ની લંબાઈ એટલે કે સદિશ પી નું માન. એટલે અહીંયા cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ પી નું માન એબી એટલે કે સદિશ એબી ની લંબાઈ, સદિશ એબી ની લંબાઈ એટલે કે સદિશ એબી નું માન સદિશ પી બરાબર સદિશ એબી ની લંબાઈ. અને આપણે માનની વાત કરી રહ્યા છીએ ને, તો માન ધન હોવું જોઈએ. તો અહીંયા જસ્ટ હું cos થીટા આ રીતે લઈ લઉં છું. ઓકે, એકચ્યુઅલી અહીંયા જ આપણે માન લઈ લેતા cos થીટા, તો કોઈ વાંધો નહીં, કારણ કે માન ધન હોય એટલે જસ્ટ એના પ્રમાણે આ જસ્ટ અહીંયા હું ખૂણો શોધવા નથી માંગતો. અહીંયા જસ્ટ મેં લંબાઈઓની વાત કરી છે, ત્રિકોણની વાત કરી છે. ઓકે, એટલે એના માટે અહીંયા આપણે cos થીટાને આપણે એબી cos થીટા એમ જોવા જઈશું તો યસ. અને આ સિચ્યુએશનમાં બી આ જ આવશે, થીટા થશે, આ પાઈ માઇનસ થીટા ખૂણો થશે. અહીંયા તમે cos અપ્લાય કરશો, સિમ્પલી આની લંબાઈ પણ આ જ વસ્તુ આવશે, સદિશ એબી નું માન ગુણ્યા cos થીટા નું. યસ, અહીંયા ઋણ દિશા છે એટલે યસ, એટલે આ વસ્તુ થશે. એટલે અહીંયા આપણે વસ્તુ નક્કી થાય. અહીંયા સદિશ એબી જો કોઈ દિશાયુક્ત રેખા એલ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવતો હોય તો યસ, એના પ્રક્ષેપનું માન એટલે કે યસ બી પરથી આ રેખા એલ પર દોરીએ તો યસ જે આ બને આ પ્રક્ષેપ સદિશ કહેવાય. એ પ્રક્ષેપનું માન શું થશે તો કે એબી નું માન ગુણ્યા cos થીટા નું માન, જે ખૂણો હશે એનું માન. ઓકે, એ બે ગુણાકાર એ હંમેશા દરેક સિચ્યુએશનમાં આ આવશે. ઓકે, ઓકે, એનું માન નક્કી થશે અને એની દિશા cos થીટાના મૂલ્ય પ્રમાણે નક્કી થશે. જો cos નું ચિહ્ન ધન હશે પહેલા અને ચોથા ચરણમાં તો યસ, પ્રક્ષેપ સદિશની દિશા એ સદિશ એલ ની દિશા જ છે અને રેખાની જે દિશા છે એલ ની દિશા એ જ છે. અને જો cos નું મૂલ્ય ઋણ હશે તો પ્રક્ષેપ સદિશની દિશા એલ ની દિશા કરતા વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો યસ, બેઝિક ડેફિનેશન હું અહીંયા લખું છું.
બેઝિક ડેફિનેશનનો એટલો ઉપયોગ નથી જેટલો આપણે વ્યાપક સ્વરૂપ નેક્સ્ટ જોવાનું છે એ હું તમને બતાવું છું અને એનું તમારી બુકમાં એક્સપ્લેનેશન નથી, આખી વસ્તુ હું તમને વસ્તુ બતાવું છું ત્યાં. ઓકે, તો યસ, અહીંયા આપણે આના પરથી હું હવે આ સિચ્યુએશન આપેલી હોય, ધારો કે સદિશ AB એ દિશાયુક્ત રેખા L સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે છે. તો જેનું માન સદિશ AB નું માન ઇન્ટુ cos થીટા હોય તથા દિશા cos થીટા ધન કે ઋણ હોય તે પ્રમાણે દિશાયુક્ત રેખા L ની દિશા અથવા તો અહીંયા જુઓ, તેની દિશા cos થીટા ધન હોય તો દિશા દિશાયુક્ત રેખાખંડ L ની દિશા હો અને cos થીટા ઋણ હોય તો જેની દિશા દિશાયુક્ત રેખા L ની વિરુદ્ધ દિશામાં હોય તેવા સદિશને સદિશ AB નો દિશાયુક્ત રેખા L પરનો પ્રક્ષેપ સદિશ કહેવામાં આવે છે. યસ, અને આ સદિશના માન એટલે કે યસ આપણે અહીંયા P લીધો છે ને તે સદિશનો રેખા પરનો પ્રક્ષેપ કહેવામાં આવે છે. જો આ ડેફિનેશન હું ડાયરેક્ટ લખતો તો તમને કઈ જ ના સમજાવતું કે સર શું લખ્યું છે. ઓકે, તો પહેલા અહીંયા એક સદિશ AB એ દિશાયુક્ત રેખા L સાથે ગળાના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા માપનો ખૂણો બનાવે, એટલે આ ચાર સિચ્યુએશન થઈ. આ સિચ્યુએશન પછી જે સદિશ AB હોય એના અંત્યબિંદુ પરથી રેખા પર જે લંબ દોરવામાં આવે અને જેનો લંબ પાદ હોય એને આપણે જસ્ટ એ સદિશ AB ના પ્રારંભ બિંદુ સાથે જોડીએ તો એ જે સદિશ બને એને સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ કહેવાય અને આની જે લંબાઈ છે એ લંબાઈ એ સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ કહેવાય. જસ્ટ આ વસ્તુ કહેવાય. અહીંયા સદિશની જે માન છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. માન એ હંમેશા આનું માન અને જે ખૂણો હશે આ બંનેની વચ્ચે થીટા એ cos થીટાનું માન એનું હંમેશા માન એટલું જ રહેશે. પણ એની દિશા cos થીટા ધન છે કે ઋણ છે, એટલે કે જે થીટાનું મૂલ્ય કયા ચરણમાં આવે છે. ઓકે, બીજા ત્રીજા ચરણમાં હશે તો cos થીટા ઋણ થશે, તો ત્યારે એ પ્રક્ષેપ સદિશની દિશા સદિશ રેખા L ની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હશે અને પ્રથમ અને ચોથા ચરણમાં હશે તો જે પ્રક્ષેપ સદિશની દિશા છે એ સદિશ L ની દિશામાં થશે. ઓકે, આ તો જસ્ટ એની બેઝિક ડેફિનેશન આ પ્રમાણેની છે. પણ જો સદિશો બે આપેલા હોય અને એ બેની વચ્ચેનો ખૂણો ના આપેલો હોય ત્યારે આ પ્રક્ષેપ સદિશ કે પ્રક્ષેપ કેવી રીતે શોધાય એ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો જસ્ટ આ બેઝિક ડેફિનેશન આટલી લખી લો. જસ્ટ આપણે પ્રક્ષેપ સદિશનું વ્યાપક સ્વરૂપ આપણે નેક્સ્ટ જોવાનું છે અને જે તમારી બુકમાં નથી અને સર તમને બતાવી રહ્યા છે. ઓકે, કેવી રીતે આવ્યું તમારી બુકમાં ડાયરેક્ટ લખી દીધું છે પણ યસ એ કેવી રીતે આવ્યું તમને સમજાશે નહીં, તો યસ મારે તમને એક્સપ્લેન કરવાનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ. યસ, અહીંયા રેખા પર સદિશના પ્રક્ષેપના
અવલોકનો એવું હેડિંગ છે એના પ્રમાણે યસ અહીંયા અવલોકનો યસ ઓબ્ઝર્વેશન્સ એમાં હું પહેલું એક લખું છું. એમાં પહેલા આપણે વ્યાપક સ્વરૂપ મેળવીએ એટલે અહીંયા જસ્ટ મેં પહેલી લીધી છે એ સિચ્યુએશન હું લઉં છું. એટલે અહીંયા આ કે રેખા એલ દિશાયુક્ત રેખા આ સદિશ મેં એ બી લીધું. અહીંયાથી એલ પર લંબ દોર્યો. આ બિંદુ સી છે સદિશ એસી બરાબર છે. આ વસ્તુ થઈ અને આ ખૂણો બનાવે છે થીટા. ઓકે ના અહીંયા છે ને હવે આપણે જસ્ટ થોડુંક સમજીએ તો યસ અહીંયા એકચ્યુઅલી આ આકૃતિ પર આપણે એક વસ્તુ લખી શકીશું સદિશ એસી પ્લસ અને યસ અહીંયા બીજું કંઈક નામ આપીને એટલે સરળતાથી થશે. આપણે આને પી લીધું છે ને યસ અને ધારો કે આપણે આને એ લઈ લઈએ નો પ્રોબ્લેમ. ઓકે યસ બાજુમાં લખું છું ધારો કે એસી બરાબર સદિશ પી તથા એ બી બરાબર સદિશ એ. યસ હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે સદિશ એસી પ્લસ સદિશ સીબી બરાબર સદિશ એબી. સદિશોના સરવાળા માટે ત્રિકોણનો ગુણધર્મ એસી આપણે શું લીધું છે પી પ્લસ સીબી નથી લીધું કંઈ પણ. એબી બરાબર એ છે માટે સીબી બરાબર સદિશ એ માઇનસ સદિશ પી આ વસ્તુ લખાશે. યસ આ વસ્તુ થઈ ગઈ સદિશ એ માઇનસ સદિશ પી આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જોઈએ તો સદિશ પી ની દિશા અને સદિશ એલ ની દિશા. પી ની દિશા એ એલ ની દિશામાં હોય કાં તો એની વિરુદ્ધ દિશામાં. એટલે કે પી અને એલ હંમેશા સમરેખ સદિશો થાય. અહીંયા યસ જે પ્રક્ષેપ સદિશ છે પી યસ આપણે ઇન્ટરસેજ વસ્તુનો છે. અહીંયા સદિશ પી અને રેખા એલ ની રેખા એલ હંમેશા સમરેખ સદિશો હોય. યસ આ બે સમરેખ સદિશો હોય એટલે એનો અર્થ આપણે આ વસ્તુ લખી શકીશું અહીંયા પી યસ માટે કોઈક k belongs to r minus 0 એવો મળે કે જેથી સદિશ p બરાબર k સદિશ l. યસ આપણે આની દિશાને l કહીએ. ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. l ને આ સદિશ આપણે સદિશ l વડે દર્શાવીએ નો પ્રોબ્લેમ. ઓકે કે l થાય. યસ અહીંયા હંમેશા પ્રક્ષેપ સદિશ છે એ રેખા એલ ની દિશા આપણે છે સદિશ એલ એટલે સદિશ આ એલ એ સદિશ એ છે. રેખા એલ ને આપણે સદિશ એલ વડે કારણ કે દિશાયુક્ત રેખા વડે બતાવીએ છીએ એટલે સદિશ જ બનશે. એટલે પી અને એલ ની દિશા કાં તો સમાન હશે કાં તો વિરુદ્ધ દિશામાં હશે. આપણે જસ્ટ હમણાં આગળ જોયું. એટલે આ બે હંમેશા સમરેખ થશે. અને કોઈ પણ બે સદિશો સમરેખ ક્યારે બને તો કે બે શૂન્યતર સદિશો એ અને બી માટે જો આપણે જોયું કોઈ લેમડા બિલોંગ્સ ટુ r માઇનસ 0 એવું મળે કે જેનાથી a બરાબર લેમડા બી અથવા તો b બરાબર લેમડા a થાય. એટલે કે બે સદિશના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય તો એ બે સદિશો સમરેખ સદિશો છે. તો એના પ્રમાણે આપણે આ રિલેશન અહીંયા લખ્યું. ઓકે નાવ હવે છે ને આ વસ્તુ થઈ ગયા પછી હવે હું લઉં છું યસ આ બેનો ડોટ પ્રોડક્ટ લઉં છું. જે સમાન દિશામાં છે ડોટ પ્રોડક્ટ વ્યાખ્યાયિત થશે. ઓકે એટલે હવે યસ સદિશ p ઇન્ટુ સદિશ l. સદિશ p ની જગ્યાએ આપણે kl લઈ શકીશું. અહીંયા આપણે લીધું છે યસ kl ડોટ l એટલે આ થાય k કૌંસમાં l ડોટ l થાય એટલે k l ડોટ એટ એટલે l ના માનનો વર્ગ થાય. એટલે આના પરથી આપણે જો k ને પડતા બનાવવું હોય તો k બરાબર p
ડોટ એલ છેદમાં એલ ના માનનો વર્ગ આ એક પરિણામ આવ્યું તથા આપણને ખબર છે સીબી એ એલ ને લંબ છે ઓકે તો નાવ હવે યસ સદિશ સીબી લંબ સદિશ તો યસ આ બેનો જે ડોટ પ્રોડક્ટ છે એ શૂન્ય થશે એટલે કે યસ સીબી ડોટ એલ બરાબર 0 સીબી બરાબર આપણા પાસે શું છે સદિશ એ માઇનસ સદિશ પી ડોટ એલ બરાબર 0 એટલે કે અહીંયા એ ડોટ એલ માઇનસ પી ડોટ એલ બરાબર 0 યસ એ સદિશ એ બી ને આપણે બતાવ્યો છે માટે એ ડોટ એલ ઇઝ ઇક્વલ્સ ટુ પી ડોટ એલ યસ હવે અહીંયા 1 અને 2 પરથી પી ડોટ એલ ની જગ્યાએ આપણે એ ડોટ એલ લખી શકીએ યસ માટે કે ઇઝ ઇક્વલ્સ ટુ એ ડોટ એલ છેદમાં એલ ના માનનો વર્ગ ઓકે નાવ અગેન 3 કે નું મૂલ્ય સમીકરણ યસ અહીંયા થોડુંક મને આને 1 કહેવા દો આ 2 અને આ 3 કહેવા દો યસ 2 અને 3 પરથી યસ થોડુંક કે નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા યસ આપણને જે સદિશ પી જોઈએ એ કે નું મૂલ્ય છે આપણા પાસે એ ડોટ એલ છેદમાં એલ ના માનનો વર્ગ ઇન્ટુ સદિશ ઓકે સ્ટીલ અહીંયા બી હજુ બી મારે સિમ્પ્લિફિકેશન આપવાનું છે અહીંયા હજુ આપણે ગોઠવી શકીએ છીએ ધારો કે અહીંયા હવે છે ને એલ આવી ગયું છે અહીંયા હું આ વસ્તુ પણ ગોઠવી શકું હવે છે ને મારે સદિશ પી ના માન માટે પહેલા વિચારું અને પછી આપણે આગળ વધીએ અને બીજો એક સ્ટેપ હું તમને બતાવું છું યસ હવે મારે સદિશ પી નું માન એટલે સદિશ પી બરાબર એનું માન એટલે કે યસ આખું જમણી બાજુ માન લઈ લઉં એટલે કે યસ એ ડોટ એલ નું માન છેદમાં એલ બાર ના માનનો વર્ગ ઇન્ટુ એલ નું માન ઓકે નાવ હવે તમે અહીંયા જોશો તો એ ડોટ બી એ કોઈક સંખ્યા જશે કારણ કે ડોટ પ્રોડક્ટ છે અદિશ પરિણામ હોય એટલે યસ આપણે આને આ રીતે લખી શકીએ એ ડોટ એલ નું માન ઇન્ટુ અહીંયા એલ નું માન છેદમાં એલ ના માનનો વર્ગ એક આ કટ થઈ ગયું એટલે મારા પાસે બનશે એ ડોટ એલ છેદમાં સદિશ એલ નું માન અગેન આપણે અહીંયા ગોઠવણી કરીશું અને હું અંદર લઈ જઉં તો જસ્ટ આખા સદિશમાં આ રીતે લખી શકીશું એ ડોટ એલ છેદમાં સદિશ એલ નું માન જે સાત એક સંખ્યા છે એટલે આપણે આને આ રીતે લખી શકીએ એ ડોટ એલ છેદમાં એલ નું માન કોઈ પણ સદિશ ભાગ્યા એ સદિશ નું માન એટલે કે એ દિશામાં એકમ સદિશ એટલે અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ એ ડોટ અહીંયા હું પી કેપ જ્યાં પી કેપ ઇઝ ઇક્વલ્સ ટુ એલ બાર છેદમાં એલ નું માન એટલે કે એલ ની દિશામાં એકમ સદિશ એટલે યસ અહીંયા આપણે યસ કન્ક્લુઝન આખું કેવી રીતે આવ્યું સમજવાનું નથી પણ જસ્ટ તમને બુકમાં સીધું આ પરિણામ આપ્યું છે કેવી રીતે આવે છે શું છે અહીંયા કઈ ખૂણાની વાત નથી થઈ આપણે જસ્ટ બેઝિક સદિશની વાત કરીને સમરેખતાની વાત કરીને જસ્ટ કાટખૂણે છે એની વાત કરીને આપણે આ વસ્તુ શોધી છે અને યસ સિમ્પ્લિફિકેશન અહીંયા મેં આપ્યું છે યસ તમારે આ બધી વસ્તુ ધ્યાન નથી રાખવાની દેટ્સ ફાઇન અહીંયા તમારે જે પરિણામ છે એ બુકમાં તમને ડાયરેક્ટ અહીંયા આ વસ્તુ આ લખી દીધી જો એલ ની દિશામાં એકમ સદિશ પી હોય તો સદિશ એ નો એલ પરનો પ્રક્ષેપનું માન
એ ડોટ એનો એકમ સદિશનું માન એ રીતે. એટલે અહીંયા જો હવે જોવા જઈએ તો હવે એલ ની દિશામાં એકમ સદિશ મેં લઈ લીધો પી કેપ. ઓકે, આપણા પાસે સદિશ એ છે. યસ, આનું માન શું આવ્યું? પી નું માન તો કે એ ડોટ પી કેપ, એટલે કે એલ ની દિશામાં એકમ સદિશ એનું માન. એટલે કે જો કોઈ એક સદિશ માટે એબી માટે અહીંયા આપણે જોઈશું, આપણે એબી લીધું છે, સદિશ એબી માટે જો રેખા એલ ની દિશામાં એકમ સદિશ પી કેપ હોય તો એબી ડોટ પી કેપ નું માન એ સદિશ એબી નું રેખા એલ પરના પ્રક્ષેપ કહેવાય. ઓકે, અથવા પ્રક્ષેપ સદિશનું માન કહેવાય. પ્રક્ષેપ સદિશનું માન એ પ્રક્ષેપથી આપણે ઓળખીએ છીએ. ઓકે, એટલે યસ, આપણે તમે આ રીતે કહી શકો, જો કોઈ સદિશ એ બી અને જો રેખા એલ ની દિશામાં એકમ સદિશ પી કેપ હોય તો રેખા સદિશ એ બી નો રેખા એલ પરના પ્રક્ષેપ સદિશનું માન અથવા તો પ્રક્ષેપ એ બી ડોટ પી કેપ એનું માન. આ વસ્તુ આપણે અહીંયા લખી શકીએ. ઓકે, આ થયું પ્રક્ષેપ. પ્રક્ષેપ સદિશ શું મળે એ આપણે આગળથી આવીશું, એના માટે હું પાછું આવું છું અહીંયા. આ થઈ ગયા અને પાછું હવે છે ને આપણે અહીંયા એલ છેદમાં એક એટલે કે એલ ની દિશામાં એકમ સદિશને આપણે પી કેપ તરીકે લઈ લીધું છે. એટલે આપણે આની પાછી ગોઠવણી કરીએ. એટલે અહીંયા સમીકરણ 5 પરથી પી કેપ સદિશ પી બરાબર અહીંયા અગેન એ બાર એલ બાર શોધમાં અહીંયા એલ ના માર્ગનો વર્ગ છે એટલે એલ નું માન અને એક હું બહાર લઈ જઉં છું. આ સંખ્યા જ છે. એલ છેદમાં એલ નું માન, એલ છેદમાં એલ નું માન એટલે કે આ કેપ થઈ ગયું એટલે કે આ થશે એ ડોટ પી કેપ ઇન્ટુ આ પણ પી કેપ. યસ, આની મેં ગોઠવણી કરી. આ કહેવાય પ્રક્ષેપ સદિશ. યસ, છેલ્લું સ્ટેટમેન્ટ હું લખું છું. યસ, આખું સમજી લીધા પછી અહીંયા હું છેલ્લું સ્ટેટમેન્ટ લખું છું એ. અને આપણે જસ્ટ છે ને સદિશ એ બી લીધું છે ને અહીંયા એ લીધું છે. ઓકે, વ્યાપક રીતે જો પી કેપ એ રેખા એલ ની દિશામાં એકમ સદિશ હોય તો સદિશ એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ એટલે કે પ્રક્ષેપનું માન એટલે કે યસ એ ડોટ પી કેપ તથા સદિશ એ નો રેખા એલ પરના નો પ્રક્ષેપ સદિશ એ ડોટ પી કેપ ઇન્ટુ પી કેપ. યસ, અહીંયા આપણે માન નથી લેવાનું, આ પ્રક્ષેપ સદિશની વાત થાય છે. આ સદિશ છે, અહીંયા પછી મેં એનું માન લઈ લીધું છે અને માન એ ડોટ પી કેપ નું માન અને યસ પ્રક્ષેપ સદિશ પી બરાબર એ ડોટ પી કેપ અને જે આવે એને પી કેપ વડે એનો ગુણાકાર. એકચ્યુઅલી એ ડોટ પી કેપ એ આ કોઈક સંખ્યા થઈ જશે અને આ સદિશ એટલે અદિશનો સદિશ સાથે ગુણાકાર એ પ્રમાણે આપણને સદિશ મળશે. ઓકે, તો જસ્ટ આ રીતે આ વસ્તુ આવે છે તમારી બુકમાં. જસ્ટ આના પરથી આ વસ્તુ સ્ટેટમેન્ટ લખેલી છે. જો પી એ રેખા એલ ની દિશામાં એકમ સદિશ હોય તો સદિશનો રેખા એલ પરનો પ્રક્ષેપ આ થાય તથા સદિશ આ પછી બી નથી લખ્યું. યસ, ખાલી પ્રક્ષેપ જ લખ્યું, પ્રક્ષેપ સદિશ વિશે વાત નથી થઈ. પ્રક્ષેપ એ પ્રક્ષેપ સદિશનું માન છે. સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ. ઓકે, થોડું આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતે હજુ પણ આપણે એબી અને રેખા એલ લીધી છે. આપણે બે સદિશની જ વાત કરીશું. એ નેક્સ્ટ સ્ટેટમાં લખું છું. સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ એ રીતે આપણે જોઈશું. ઓકે, યસ, હજુ પણ એ આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. અહીંયા આપણે રેખા એલ લીધી છે. રેખા એલ નહીં, એલ ની જગ્યા સદિશ એ ઓકે સદિશ બી લઈશું. ઓકે,
અને સદિશ બી ની દિશામાં એકમ સદિશ ધેટ ઇઝ વી નો ધેટ બી કેપ એ વસ્તુ આપણે લઈશું. ઓકે, તો જસ્ટ આ વસ્તુ લખી લો. અહીંયા એક્સપ્લેનેશન આપવું જરૂરી હતું. એકચ્યુઅલી પ્રક્ષેપ સદિશ શું કહેવાય એ વસ્તુ જોયું છે. પ્રક્ષેપ અને પ્રક્ષેપ સદિશનો ફરક એ પણ તમારે સમજવાનો છે. માન છે એ પ્રક્ષેપ કહેવાશે અને આ સદિશ છે એ પ્રક્ષેપ સદિશ કહેવાશે અને બંનેના સૂત્રો બી અલગ અલગ આવે છે. એ અને જેના પર આપણે દોરવાનો હોય એટલે કે જેના પરનો પ્રક્ષેપ હોય એ નો રેખા એલ પરનો પ્રક્ષેપ, અહીંયા એ બી ને હું એ તરીકે લીધું છે. તો એ ડોટ આની દિશામાં જે એકમ સદિશ હોય એ ડોટ પી કેપ એનું માન એ પ્રક્ષેપ કહેવાશે એટલે આની લંબાઈ કહેવાશે. અને એ ડોટ પી કેપ ગુણ્યા પી કેપ એનો પ્રક્ષેપ સદિશ સદિશ પી દર્શાવશે. ઓકે, સો જસ્ટ આ રીતે તમારે આ વસ્તુ સમજવાની છે. ઓકે, સ્ટીલ રાઇટ ડાઉન આપણે વ્યાપક રીતે લખીએ છીએ. આ વસ્તુ ક્યાંય દોરતા નથી. બે સદિશો આપેલા હોય તો સદિશો વચ્ચે કેવી રીતે આપણે વસ્તુ શોધી શકીશું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ, અહીંયા આપણે આના અવલોકનોમાં જ આગળ વધવાનું છે. આપણે જસ્ટ સદિશનો રેખા એલ પરનો પ્રક્ષેપ છે. આપણે વ્યાપક રીતે એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ જે આપણે વાપરવાનું આવશે. ઓકે, યસ, આમાં હું બીજું તારણ લખું છું, અવલોકન લખું છું. વ્યાપક રીતે અહીંયા છે ને સંકેત લખવું છે તો લખાશે. ઓકે, વ્યાપક રીતે એ સંકેત તમારી બુકમાં નથી આપ્યો પણ એનો સંકેત પણ છે. વ્યાપક રીતે સદિશ બીજશૂન્ય સદિશો એ અને બી માટે સદિશ એના સદિશ બી પરના પ્રક્ષેપ સદિશને સંકેતમાં પ્રોજેક્શન ઓફ સદિશ એ ઓન સદિશ બી દ્વારા દર્શાવવામાં આવે છે. એકચ્યુઅલી તમારી બુકમાં સંકેત નથી પણ જૂની બુકમાં સંકેત એટલે કદાચ જો એ સંકેત વપરાઈ જાય તો તમારે આ વસ્તુ સમજવાનું. પ્રોજેક્શન ઓફ એ, પ્રોજેક્શન ઇંગ્લિશમાં પ્રક્ષેપને પ્રોજેક્શન કહેવાય. તો જે એના પરથી આ છે પ્રોજેક્શન ઓફ એ ઓન બી અને આનું માન દર્શાવે એ પ્રક્ષેપ. આ પ્રક્ષેપ સદિશ સદિશ એ ના સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશનો સંકેત અને આનું માન દર્શાવીએ તો એ યસ પ્રક્ષેપ સદિશનું માન અથવા તો પ્રક્ષેપ એવું કહેવાય. ઓકે, યસ, અહીંયા આ થઈ ગયું અને અહીંયા તથા સદિશ એના માટે હું ફિગર દોરું. યસ, અહીંયા બે સદિશો છે, લેટ અસ સે એ છે અને યસ કોઈ પણ તમે એવું જરૂરી નથી કે આ શિરોલંબ લેવું એવું જરૂરી નથી. તો યસ, લેટ અસ સે આ સદિશ બી, આ સદિશ એ, સદિશ બી. યસ, બંને વચ્ચેનો કોઈ ખૂણો નથી આપેલો. આના પરથી અહીંયા જે લંબ દોરીશું ને આ કહેવાશે પ્રોજેક્શન ઓફ એ ઓન બી. એ જ રીતે બી થી એ પરનો પણ પ્રક્ષેપ મળે. યસ, પણ અહીંયા સૂત્રો બદલાતા જશે. યસ, અહીંયા સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ, પહેલા આપણે પ્રક્ષેપ લઈએ, બરાબર એનો બી પરનો આખા બી છે. ઓકે, જે આપણે આગળ જોયું હતું આ રીતે સદિશ એનો એલ પરનો પ્રક્ષેપ એ જોયો હતો. એલ ની દિશામાં એકમ સદિશ, અહીંયા બી ની દિશામાં એકમ સદિશ એટલે બી કેપ થાય. એ ડોટ એલ ની દિશામાં એકમ સદિશ એટલે અહીંયા એ ડોટ બી ની દિશામાં એકમ સદિશ એટલે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ એટલે કે એ ડોટ બી કેપ. ઓકે, અથવા તો આના બરાબર તમે આ પણ લખી શકો એ ડોટ બી છેદમાં સદિશ બી નું માન.
યસ, સમજાઈ ગયું આ વસ્તુ. ડન. આ વસ્તુ યસ. એનો બી પરનો પ્રક્ષેપ યસ માન લેવાનું છે. યસ. અને અહીંયા સદિશ એ ના સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ. ઓકે, એ થશે એ ડોટ બી કેપ a dot b cap into b cap. ઓકે, અથવા તો મૂલ્યો મૂકશો તો a dot b છેદમાં b ના માનનો વર્ગ ઇન્ટુ સદિશ b. એનો b પરનો પ્રક્ષેપ. આ પ્રક્ષેપ સદિશ અને આ યસ પદ આનું માન લેશો તો આ વસ્તુ આવશે a dot b નું માન છેદમાં b નું માન, અથવા તો a dot b cap એનું માન. બંનેમાંથી કોઈ બી એક વસ્તુ એની એ જ છે. કોઈ પણ અહીંયા તમારે આ યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. સદિશ એ ના બી પરનો પ્રક્ષેપ. ઓકે, એ જ રીતે બી નો એ પરનો પ્રક્ષેપ. તો યસ, એના માટે આપણે યસ એક્સટેન્શન અહીંયા લખીએ. એ જ રીતે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે તો બી ડોટ એ કેપ એનું માપ બી ડોટ એ કેપ અથવા તો બી ડોટ એ નું માન છેદમાં સદિશ એ નું માન, કારણ કે એ એકમ સદિશ છે એનું. અને એ તથા સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ સદિશ is equals to a બી નો એ પર છે ને તો બી ડોટ એ કેપ બાર એ કેપ. આનાથી ઉલટું લખવાનું છે, અથવા તો તમે આ લખી શકો બી ડોટ એ છેદમાં સંખ્યા બનાવવાની છે આપણે અહીંયા બી ડોટ એ છેદમાં એના માનનો વર્ગ ઇન્ટુ સદિશ એ. યસ, આ બંનેનો અર્થ સેમ જ છે, પણ આ સંકેત સરળ છે, ધ્યાન રાખો. કારણ કે આમાં એક એકની જગ્યાએ એ છેદમાં એ બાર, એ છેદમાં એ બાર. યસ, આ સરળ, આ તમારો એની જાતે આવી જશે. આ થોડુંક અટપટું લાગે પણ આ સરળ કહેવાશે. એટલે અહીંયા જસ્ટ અરસપરસ બંને રીતે થઈ શકે, વ્યાપક સ્વરૂપ થઈ ગયું. અને યસ, આ જ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ બે શૂન્યતર સદિશો માટે, બે શૂન્યતર સદિશો એ અને બી માટે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ તો માન એ ડોટ બી કેપ અથવા તો એને એ ડોટ બી નું માન છેદમાં બી નું માન, અને સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે બી ડોટ એ કેપ નું માન અથવા તો બી ડોટ એ નું માન છેદમાં એ નું માન. યસ, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ એટલે એ ડોટ બી કેપ ઇન્ટુ બી કેપ અથવા તો એ ડોટ બી છેદમાં બી ના માનનો વર્ગ ઇન્ટુ સદિશ બી. એ સદિશ એ ના સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ. એ જ રીતે બી થી એ પ્રકારનું તમે આ રીતે લખી શકો છો. અહીંયા એ ડોટ બી ને બી ડોટ એ સમાન છે. અહીંયા તમે બી ડોટ એની જગ્યાએ એ ડોટ બી લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ યસ, એ નો બી પર તો એ ડોટ બી કેપ, બી નો એ પર તો બી ડોટ એ કેપ. એ થોડું સરળ રીતે ધ્યાન રહેશે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ અલ્ટિમેટ કન્ક્લુઝન છે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. યસ, તમારી બુકમાં બધા ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપેલા છે, એ રીતે નહીં. ઓકે, પણ કેવી રીતે આવ્યું એ જો ખબર પડશે તો તમને યાદ રાખવાનો પ્રયત્ન થશે, બાકી ગોખણ પટ્ટી કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ના હવે આપણે જોઈએ તો થર્ડ, જો થીટા, અહીંયા આપણે થીટા લઈએ છીએ તો થોડું થીટાના સંદર્ભમાં વાત કરી લઈએ. જો થીટા બરાબર 0 હોય તો યસ સદિશો, આ સદિશ અને આ સદિશ એટલે કે યસ સદિશ એ બી નો સદિશ રેખા એલ પરનો પ્રક્ષેપ સદિશ એ બી થાય. જો થીટા બરાબર પાઈ હોય તો યસ
AB નો પ્રક્ષેપ સદિશ માઇનસ AB થાય થીટા બરાબર 90 ને યસ અહીંયા આપણે ફિગર જસ્ટ જનરલ દોરી દઉં એટલે યસ તમને ખ્યાલ આવશે થર્ડ જે આપણે શરૂઆત કરી હતી એ આ થીટા બરોબર છે આ પ્રક્ષેપ સદિશ ઓકે સી AB નો સી પરનો પ્રક્ષેપ સદિશ P બરોબર છે ઓકે જો થીટા બરાબર 0 હોય તો યસ આ જ વસ્તુ અહીંયા થઈ જાય બંને એક જ દિશામાં જો થીટા બરાબર 0 હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ AB છે એવું જ કહેવાય બીજું કંઈ જ નહીં ઓકે સદિશ AB પોતે જ કહેવાય થીટા બરાબર પાઈ તો યસ આ એક્ઝેક્ટલી આને અપોઝિટ દિશામાં આવી જશે તો યસ એટલે અહીંયા આ કન્ક્લુઝન આપણે લખીએ જો થીટા બરાબર 0 હોય તો સદિશ AB નો રેખા L ની દિશામાં પ્રક્ષેપ સદિશ AB પોતે જ હોય અને જો થીટા બરાબર પાઈ હોય એટલે કે 180 ડિગ્રી હોય તો સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ એનાથી ઉલટું BA કારણ કે યસ દિશા આપણે L ની બનાવવાની છે એટલા માટે ઓકે તો યસ એની આ રીતે આપણી વસ્તુ નક્કી થતી હોય છે બીજું કંઈ જ હોતું નથી ઓકે યસ હજુ પણ બે ખૂણા બાકી રહ્યા જે આપણે ચરણોને છૂટા પાડતા હોય છે થીટા બરાબર 0 એટલે યસ કાટખૂણો હોય અથવા થીટા બરાબર 3π/2 તો પ્રક્ષેપ સદિશ લંબ દોરશો તો યસ શૂન્ય થશે ત્યાં જ આવશે આ સિચ્યુએશન આવશે એ સદિશ L લઈએ આ AB અથવા તો આ વસ્તુ યસ આ ખૂણો અને યસ આ 270 ડિગ્રી બરાબર 3π/2 અહીંયા જ્યાં લંબ દોરીશ તો અહીંયા જ આવશે એટલે L પરનો પ્રક્ષેપ શૂન્ય થશે ઓકે તો યસ જો થીટા બરાબર π/2 અથવા થીટા બરાબર 3π/2 હોય તો સદિશ AB નો રેખા L પરનો પ્રક્ષેપ શૂન્ય મળે ઓકે એટલે કે શૂન્ય તો સદિશ એવાય જ નથી ઓકે તો યસ એનો આપણે પ્રદિશ શૂન્ય અથવા તો શૂન્ય સદિશ મળે ઓકે નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ ઓકે સદિશ લખીએ ને સદિશની લેંગ્વેજ વાપરીએ છીએ સદિશ શૂન્ય સદિશ યસ આ ચોક્કસ અમુક સિચ્યુએશનો છે એ બધી વસ્તુઓ છે અને યસ એટલા માટે જ આ મેં પ્રક્ષેપ અલગથી સેપરેટ લેવાનો વિચાર કર્યો હતો કે યસ પ્રક્ષેપ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે પ્રક્ષેપ શું છે પહેલા સમજીએ સીધી સીધી વ્યાખ્યા લખીશું તો કોઈ મતલબ નથી યસ ફિગર જોઈને એના પછી પ્રક્ષેપ કોને કહેવાય એ વસ્તુ સમજીએ પછી પ્રક્ષેપના વ્યાપક સૂત્રો તરફ આપણે આગળ વધ્યા એના માટે આપણે પહેલા રેખાનું લીધું પછી કોઈ પણ સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એ વસ્તુ આપણે સમજ્યા અને આપણે આગળ વધતા ગયા થીટાના સંદર્ભમાં બી ખૂણો ચોક્કસ હશે એટલે કે 0 180 90 અને 270 અથવા તો 0 π/2 કે 3π/2 0 હશે તો યસ AB નો રેખા L પરનો સદિશ AB પોતે પાઈ હશે તો AB નો રેખા L પરનો પ્રક્ષેપ એનાથી વિરુદ્ધ દિશા કારણ કે વિરુદ્ધ દિશામાં થશે એના પર પ્રક્ષેપ દોરીશું તો યસ એનું એટલું જ માપ એના વિરુદ્ધ દિશામાં આપણને મળશે એટલે કે BA મળશે યસ આ બધી વસ્તુઓ છે ને MCQ ની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે જો થીટા બરાબર 90 હોય તો યસ AB થી રેખા L પર લંબ અહીંયા જ મળે એટલે યસ એને શૂન્ય સદિશ મળે એ જ રીતે 3π/2 માટે પણ આપણને શૂન્ય સદિશ જ મળે ઓકે સો જસ્ટ આ વસ્તુઓ લખવાની છે ને હજુ પણ એક વસ્તુ મારે બતાવવાની પ્રક્ષેપના સંદર્ભમાં બાકી રહી જાય છે ઓકે તો જસ્ટ કારણ કે એ બી ઘણી વખતે MCQ માં પૂછી નાખતા હોય છે તો આટલું લખી નાખો જો આમાં પાંચમો મુદ્દો મારે તમને બતાવવાનો છે યસ અહીંયા આપણે એક પાંચમું મારે બતાવવાનો છે પોઈન્ટ ધારો કે ઘટક સ્વરૂપમાં હોય ને ત્યારે વસ્તુ સદિશ ધારો કે કોઈ
शून्यतर सदिश ए बराबर a1i प्लस a2j प्लस a3k ना दिक खूणाओ अल्फा बीटा અને ગામા છે. જે આપણે ફિગર તરીકે દિક ખૂણાઓ એટલે કે જે બિંદુ દર્શાવે બિંદુને ઉગમ બિંદુ સાથે જોડી પછી દિશાયુક્ત રેખાખંડ x અક્ષ y અક્ષ ધન અક્ષની y અક્ષની ધન દિશા સાથે જે માપનો ખૂણો બનાવે એને આપણે એના દિક ખૂણાઓ કહીએ. ઓકે, એટલે યસ અહીંયા આ ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ અને z અક્ષ. ઓકે, ના અહીંયા કોઈ બિંદુ આપણે લઈએ આ સદિશ એટલે કે યસ આને આપણે ઉગમ બિંદુ સાથે જોડીશું અને યસ આ જે બિંદુ આને સંદર્ભ એના યામ a1 a2 ને a3 આ વસ્તુ થાય. યસ આ ખૂણો છે આલ્ફા, અહીંયા આ બીટા અને યસ આ ગામા. ઓકે, નાઉ x અક્ષની દિશામાં એકમ સદિશ એટલે કે i કેપ, આની દિશામાં y અક્ષની દિશામાં એકમ સદિશ એટલે કે j કેપ અને z અક્ષની દિશામાં એકમ સદિશ એટલે કે k કેપ. યસ હવે સદિશ a નો x અક્ષ પરનો પ્રક્ષેપ. યસ અહીંયા સદિશ a નો x અક્ષ પરનો પ્રક્ષેપ એટલે કે યસ આના પરથી a ડોટ આની દિશામાં જે એકમ સદિશ હોય એનું માન. ઓકે, સદિશ a નો x અક્ષની ધન દિશા પરનો પ્રક્ષેપ. યસ બી કેરફુલ. અહીંયા આપણે પ્રક્ષેપ a નો b પરનો પ્રક્ષેપ એટલે કે યસ અહીંયા હવે એ ખૂણો તો બનાવે તેના પરથી આપણે લંબ દોરી શકીશું, એ પ્રક્ષેપ મળશે. a નો b પરનો પ્રક્ષેપ એટલે કે a ડોટ b કેપ એનું માપ. સદિશ a નો x અક્ષ પરનો પ્રક્ષેપ એટલે કે સદિશ a ડોટ x અક્ષની દિશામાં જે એકમ સદિશ હોય એટલે કે x અક્ષની દિશામાં એકમ સદિશ આપણા પાસે i કેપ છે એટલે a ડોટ i કેપ નું માન. યસ a ડોટ i કેપ નું માન. યસ a ડોટ i કેપ નું માન શું થાય તો યસ આપણે સમજીએ. અહીંયા a આપણા પાસે છે a1i પ્લસ a2j પ્લસ a3k ડોટ i કેપ. યસ ડોટ પ્રોડક્ટ કરીશ i ડોટ i1 છે, બાકી આ j ડોટ i0 k ડોટ 0 એટલે આ મળશે a1. એ જ રીતે સદિશ a નો y અક્ષ ની ધન દિશા પરનો પ્રક્ષેપ એટલે કે યસ a ડોટ j અને યસ આમાં a2 જ મળે. યસ તથા a નો z અક્ષની ધન દિશા પરનો પ્રક્ષેપ એટલે કે યસ a ડોટ k કેપ. યસ આ સેમ લોજિક ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા માનાંકમાં શું છે એકચ્યુઅલી આ બધા જ સદિશ એના ઘટકો છે એટલે કે યસ માટે સદિશ a બરાબર a1i પ્લસ a2j પ્લસ a3k ના અદિશ ઘટકો a1 a2 અને a3a સદિશ a ના અનુક્રમે x અક્ષ y અક્ષ અને z અક્ષ પરના
પ્રક્ષેપો છે. ઓકે, સદિશ એ ના જે ઘટકો છે બીજું એકચ્યુઅલી કઈ નથી પણ એ બધા જ એ અનુક્રમે એક્સ વાય અને ઝેડ અક્ષ પરના સદિશ એ ના પ્રક્ષેપો છે. એટલું જ માત્ર આપણે કહી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ પ્રક્ષેપ. યસ, પ્રક્ષેપનું હાઈટ. આ યસ તમને ઘણી બધી વખત આ વસ્તુ પૂછી શકે. યસ, આ એક માર્કમાં બી પૂછી શકાય. ઓકે, એમસીક્યુ માં બી સદિશ આપે એનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ શોધો, વાય અક્ષ પરનો. યસ, એટલે અહીંયા સીધું સિમ્પલી પ્રક્ષેપ એટલે કે જે ઘટક હોય એનું માન લઈ લો એટલે યસ જે તે દિશાનો ઘટક હોય એનું માન લઈ લો તમને એ દિશા પરનો પ્રક્ષેપ મળી જાય અને એ રીતે આપણે આ વસ્તુ શોધી શકીએ. એટલે યસ, એટલે અહીંયા ઇન જનરલ કોઈ પણ એક સદિશ, કોઈ પણ બે શૂન્યતા સદિશ માટે કોઈ પણ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એટલે જેના પરનો પ્રક્ષેપ હોય ધ્યાન રાખવાનું એટલે કે એનો બી પરનો પ્રક્ષેપ એટલે કે એ ડોટ બી કેપ એટલે કે બી ની દિશા, એ ડોટ બી ની દિશામાં એકમ સદિશ એનું માન એ પ્રક્ષેપ કહેવાશે. અને એ ડોટ બી કેપ પછી એનું માન નહીં પણ જસ્ટ કૌંસ કરીને પછી બી કેપ એ પ્રક્ષેપ સદિશ કહેવાશે. ઓકે, એ રીતે બી થી એનું ઉલટું થતું. ઓકે, યસ, આમાં હજુ પણ એક વસ્તુ તમને બતાવેલું જે મારા ધ્યાનમાં આવે છે. અહીંયા આપણે જસ્ટ સમુદ્ભવ જોઈએ છે પણ અહીંયા છઠ્ઠું ધારો કે બે સદિશો એ બી અને સીડી છે. યસ, બે સદિશો એબીસીડી જસ્ટ આ રીતનું આપી દીધું છે. યસ, આ એ બી હોય અને યસ સમવેર અલગ જગ્યાએ કોઈક જગ્યાએ હોય, નો પ્રોબ્લેમ. યસ, આ તમારું સીડી. તો એ બી નો સીડી પરનો પ્રક્ષેપ એ પણ શોધાશે. યસ, આને સમાંતર તમે આ વસ્તુ લઈ લો. યસ, તો યસ અહીંયા આ કિસ્સામાં યસ હું તમને દરેક વસ્તુ જેટલી બી વસ્તુઓ છે સંભાવના દરેક વસ્તુ તમને બતાવી દેવા માંગુ છું જે બુકમાં છે કે નહીં પણ જસ્ટ મારા ધ્યાનમાં જેટલું બી આવે છે ક્યાંક તમારી આપણી કચાશના રહેવી જોઈએ. બીજી વસ્તુ મહત્વની શું છે, આ બધી વસ્તુ આપણે આગળ પાછી મારે વાપરવાની આવશે ત્યારે તમને આ વસ્તુનું કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઓકે, એટલે અહીંયા એવું જરૂરી નથી કે યસ સમુદ્ભવ હોવા જોઈએ તો જ પ્રક્ષેપ મળે એવું કઈ જરૂરી નથી. યસ, આ બધા કેસોમાં આપણે એવું જ છું પણ આ રીતનું પણ હોઈ શકે છે. ત્યારે એબી નો સીડી પરનો પ્રક્ષેપ બહાર શોધવો તો આને સમાંતર તમે આ લઈને એબી નો સીડી પરનો પ્રક્ષેપ શોધી શકો છો. તો યસ, તો ધારો કે સદિશ એબી અને સીડી આ પ્રમાણે છે. તો સદિશ એબી નો સીડી પરનો પ્રક્ષેપ એટલે કે માનાંકમાં એબી ડોટ સીડી છેદમાં સીડી નું માન. સીડી છેદમાં સીડી નું માન, સીડી ની દિશામાં એકમ સદિશ મળી ગયું. આપણે એ અને બી લખતા હતા એની જગ્યાએ એ બી અને સીડી. યસ, ક્યાંય કન્ફ્યુઝન ના આવવું જોઈએ, ક્યાંય કન્ફ્યુઝન આપણને રહેવું ના જોઈએ. અહીંયા આપણે એ અને બી લખીએ છીએ પણ અહીંયા ઓપી હોત તો યસ આપણે એની જગ્યાએ ઓપી 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 લખવું પડતું. ઓપી ડોટ આઈ કેપ એ રીતે, અથવા તો ઓએક્સ હોત તો ઓપી ડોટ ઓએક્સ. યસ, આ જ વસ્તુ અહીંયા એબી નો સીડી પરનો પ્રક્ષેપ એબી ડોટ સીડી ની દિશામાં એકમ સદિશ હોય એનું માન. ઓકે, યસ, એટલે અહીંયા આ રીતે એબી ડોટ સીડી છેદમાં સીડી નું માન. ઓકે, અને એબી નો સીડી પરનો પ્રક્ષેપ સદિશ બરાબર એબી ડોટ સીડી છેદમાં સીડી ના માનનો વર્ગ જે આપણે એ અને બી લઈએ છીએ એના પ્રમાણે સીડી ના માનનો વર્ગ ઇન્ટુ સીડી જે આપણે એ ડોટ બી છેદમાં બી ના માનનો વર્ગ ઇન્ટુ સદિશ બી લખીએ છીએ એના બી પરનો પ્રક્ષેપ સદિશ. એ જ રીતે અહીંયા કોઈ પણ બે સદિશ એક સદિશનો બીજા સદિશ પર આપણે પ્રક્ષેપ સદિશ શોધીશું. યસ, આ દરેક વસ્તુ આ બધી જ વસ્તુ તમારી બુકમાં એક્સપ્લેનેશન નથી આપેલું પણ યસ આ ક્યાંક તમને દાખલામાં પૂછે બસ અહીંયા એક એક માર્ક મહત્વના હોય. દરેક સિચ્યુએશનો દરેક અલગ અલગ વસ્તુ મેં તમને અહીંયા બતાવી દીધી છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ, એટલે પ્રક્ષેપમાં જ ઓલમોસ્ટ આખો આ લેક્ચર મારું ફિનિશ થયું પણ યસ નો પ્રોબ્લેમ. જે વસ્તુ જરૂરી છે હું ક્યાંય સ્કીપ નહીં કરું ભલે મને વાર થાય પણ યસ જે વસ્તુ બતાવવી જરૂરી હોય જે કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી હોય એ બધા જ કન્સેપ્ટ હું ક્લિયર કરતો જઈશ. ઓકે, યસ, તમારી બુકમાં કદાચ 1 કે 1.5 પેજનું જ આખું વસ્તુ આપેલું છે, 1 પેજનું જ આપેલું છે
પણ યસ અહીંયા ઘણી બધી વસ્તુઓ મેં તમને બતાવી દીધી છે. ઓકે યસ, હવે દાખલા એકદમ સિમ્પલ છે જે બુકમાં છે એ, પણ ક્યાંક કઈ રીતનું આવી જાય છે તમારી ગુજકેટની રીતે, દરેક રીતે તમારું કવર થઈ જાય રીતનું હું વિચાર કરતો હોઉં છું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે દાખલાઓ જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બે દાખલા લખ્યા છે પ્રક્ષેપના. સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલા છે, બીજું કઈ જ નથી. એક ઉદાહરણનો છે અને સ્વાધ્યાયનો છે. બાકી તમને એક જ રહેશે સ્વાધ્યાયમાં, તમારે ચોથો દાખલો કરવાનો રહેશે, બીજું કઈ નહીં. યસ, અહીંયા આ થર્ડ દાખલો છે તમારો. ઓકે, 10.3 નો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો. પ્રક્ષેપ શોધવાનું કીધું છે એટલે માન શોધવાનું છે. એટલે યસ, અહીંયા સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ સૂત્ર યાદ રાખવાનું છે. યસ, એ ડોટ બી નું માન છે બી નું માન, અથવા તો જે તમને અનુકૂળ લાગે એ ડોટ બી કેપ, એ ડોટ બી ની દિશામાં એકમ સદિશનું ડોટનું માન. ઓકે, તો યસ, અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો છો, કોઈ વાંધો નથી. એ ડોટ બી એટલે કે બંનેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1 છેદમાં બી નું માન, એટલે કે યસ વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. ઓકે યસ, એટલે આ થશે 2 પ્લસ 6 પ્લસ 2. ઓકે, નાવ છેદમાં વર્ગમૂળમાં 2, 3 ને 4. ઓકે, યસ, આ થશે 10 છેદમાં 2. આ વસ્તુ થશે. ઇઝ ઇટ લાઈક ધીસ? 5 જવાબ આવશે. 2 મિનિટ, મારી કઈક ભૂલ થઈ ને મારી. યસ, કેટલા જવાબ આવે? નો પ્રોબ્લેમ. ઇસ 4, 5 સોરી વર્ગમૂળમાં 6. ઓકે, અને યસ, આ વસ્તુ આપણને મળશે 2 વત્તા 6 વત્તા 2. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. તો અહીંયા યસ 10 ધન જ છે, 10 છેદમાં વર્ગમૂળમાં 6. યસ, આ તમારો જવાબ આવી શકે છે. ચોકડીમાં હજુ પણ સાદું સ્વરૂપ આપેલું હોય તો યસ, તમે આ વસ્તુ યસ વર્ગમૂળમાં 6 વડે ગુણ્યું છે અને ભાગ્યું છે. 10 વર્ગમૂળમાં 6 ભાગ્યા 6, 2 તરી ને 2 પંચા. તો યસ, આ 5 વર્ગમૂળમાં 6 ભાગ્યા 3. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. અહીંયા સુધી બી સાચો જવાબ છે. આ રીતે આપણે તમે સિમ્પ્લિફિકેશન કરી શકો છો. ઓકે, એ જ વસ્તુ અહીંયા સદિશ i માઇનસ જે નો સદિશ i પ્લસ જે પરનો પ્રક્ષેપ શોધો. અહીંયા નામ આપી દેવાનું. ધારો કે યસ, નામ અહીંયા આપેલા છે એને બી. અહીંયા ધારો કે સદિશ a બરાબર i માઇનસ જે અને સદિશ b બરાબર i પ્લસ જે. ઓકે યસ, અહીંયા દ્વિપરિમાણમાં આપ્યું છે, સમતલમાં આપ્યા છે. આવી કે ઘટક નથી તો યસ 2 ઘટકોનું કરવાનું, ત્રીજું ઘટક નહીં લેવાનું. અહીંયા a નો બી પરનો પ્રક્ષેપ, એટલે કે યસ, અહીંયા માનાંકમાં a ડોટ બી છેદમાં બી નું માન, a ડોટ બી એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો 1 ગુણ્યા 1 પ્લસ -1 ગુણ્યા 1 છેદમાં બી નું માન, એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 નો વર્ગ. યસ, 1 -1 છેદમાં વર્ગમૂળમાં 2, 0 ભાગ્યા વર્ગમૂળમાં 2. એટલે યસ, અહીંયા 0. આનો અર્થ શું થાય? તો બંને પરસ્પર લંબ સદિશો છે. એકચ્યુઅલી કે એ i માઇનસ જે ને i પ્લસ જે પરસ્પર લંબ હોય ત્યારે આપણને પ્રક્ષેપ શૂન્ય મળે. ઓકે, શૂન્ય સદિશ મળે. ઓકે, આપણે જોયું છે. યસ, અહીંયા તમારે 21 પ્રક્ષેપનું જે છે એ વસ્તુ ફિનિશ થાય છે. ફક્ત એક જ દાખલો તમારે રહ્યો છે સ્વાધ્યાય 10.4 માં. એક પ્રક્ષેપને રિલેટેડ છે સ્વાધ્યાય 10.3 માં એક્ઝામ્પલ 4. યસ, એક જ કરવાનો છે. સિમ્પલ વસ્તુ 4 રીતનો જ છે, કરી લેવાનો છે. પણ જે પ્રક્ષેપમાં જે એડિશનલ મેં બતાવ્યું છે એનું બરાબર તમે અધ્યયન કરજો. પ્રેક્ટિસ બુક તમારા પાસે કોઈ પણ એમાંથી દાખલા કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, જ્યાં જ્યાં મને લાગે છે ડાયરેક્ટ કરવાનું, તમને પોઈન્ટ આઉટ કરવાનું
ત્યાં હું તમને પોઈન્ટ આઉટ કરતો જઉં છું. ઓકે, તો યસ, આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહિર્ગુણન કે સદિશોનો સદિશ ગુણાકાર કે ક્રોસ પ્રોડક્ટ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, ધેટ્સ ઇટ.